આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરત શહેર પણ રામ ભક્ત હનુમાનના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે આજ રોજ હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। સવારથી જ રામ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા છે અને વાતાવરણ ભક્તિમય બની ગયું છે। આજના દિવસનું મુખ્ય આકર્ષણ અહીં હનુમાનજી મહારાજને ધરાવવામાં આવેલો વિશાળ લાડુ છે। આ કોઈ સામાન્ય લાડુ નથી, પરંતુ 6000 કિલોગ્રામનો લાડુ છે। આપ જોઈ શકો છો કે આ લાડુ કેટલો વિશાળ છે અને તેને તૈયાર કરવામાં કેટલી મહેનત લાગી હશે। અટલ આશ્રમના સેવકો અને ભક્તો દ્વારા લાડુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ મહાપૂજામાં ભાગ લીધો હતો અને હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા। જુઓ આશ્રમના સંચાલકોનું શું કહેવું છે। अटल आश्रम पारदेश्वर महादेव मंच श्री बटुगिरी सूरत। आज के प्रकार उजवणी कराई? आज आप જોઈ શકો છો સવામણીનો ભોગ એટલે 6000 કિલોની સવામણી લોકોએ નોંધાવેલી હોય છે। કમસે કમ 70 થી 80 સવામણી નોંધાઈ છે અને એ બધી સવામણી ભેગો મળીને 6000 કિલોનો એક લાડુ બની રહ્યો છે। મિત્રો, આજે હનુમાનજીનો શનિવારનો પવિત્ર દિવસ છે, જે દિવસે આજે હનુમાનજી મહારાજ 6000 કિલોનો લાડુનો ભોગ લાગી રહ્યો અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા નમકીન એ બધું અલગ છે। 15000 લીટર છાશ છે અને સાથે પછી 30000 માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે।